ગુડ મોર્નિંગ દોસ્તો, સવારમાં નીકળી ગયા હતા આપણે દુકાને જવા માટે. દુકાને જઈને આપણે લઈ લીધી જડીબુટી, કારણ કે જડીબુટી વગેરે મારે ઘડીએ ન હાલે. તો આગળ આવ્યો તો મંદિર ભાળી જાવ. મંદિર ભાળી જાવ એટલે મારી ભક્તિભાઈ સમરા કાઢવા મળે. એટલે આપણે ભગવાનના પગે લાગીને મારો આગળ આપણે હાલવાનું શરૂ કર્યું. મારી પહેલાં તો કોઈ અફલકણો પોળો હાલ્યો જતો હતો, પણ ભલે મેં કીધું એના રસ્તે જાય છે ને ભાઈ. પછી આપણે આપણા રસ્તે આવ્યા હતા. તડકો કે હું તને બટા પોગવા નહીં દઉં, પણ પરાણે તો આપણે પોગી ગયા. પોગીને આપણે પહેરી લીધા બખ્તર પગમાં, હથિયાર લઈ લીધું હાથમાં. આ રીતે આપણું ભાઈ હથિયાર હાલતું હશે, તમે જુઓ. હથિયાર હાકીને ભાઈ થાકી ગયા હતા, તો 2 થી 3 મિનિટ ઊભો રહી ગયો ભાઈ. પછી મને એમ થયું કે હથિયાર હાલી ગયું. પછી ડાયસડી તો પાવડાનો કર્યો ઘા. ત્યાં તો એન્જિનિયર સાહેબ કે લાવો ભાઈ માલ. તો આપણે માલ અંબાવવાનું શરૂ કરી દીધું. મારો ભાઈ 2 થી 3 બકડીયા આંબાવ્યો ને તો આપણે વળી ગયો તો ભાઈ ગાંઠનો પરસેવો વળે લૂસીને આપણે ઈટડા અંબાવવાનું શરૂ કર્યું. ત્યાં તો કડેલી પાટલું હરવા મળ્યું. તોય ભાઈ આપણે ઈટડા અંબાવવાનું બંધ નહોતું જ કર્યું, કારણ કે આપણો ધંધો છે. તો એન્જિનિયર કંઈક ઘટ ખમી તો ભાઈ મારે ડિઝાઇન પાડી છે. તો એ ભાઈ જો આ રીતે કંઈક ડિઝાઇન પાડવા મળ્યા. અને મારા હાથમાં તો પાવડો કે ભાઈ મને ઘડીક પોરો જો, કે બટા ઘડીક ખમી તને પોરો દેવાનો છે. તો મકાન માલિકનો હાથ આવ્યો કે હાલો ભાઈ સા પીવો. હતા સાનું નામ સાંભળ્યું આપણે હોય કામ પડતા મેલીને દોડવા મળ્યા સા પીવો. ભાઈ મને એમ થયું શાક રપગીમાં આવી તો મને એમ થયું 2 થી 3 ટકે બી પી જાવ, પણ બંને દીકરી ગરમ હતી એટલે મેં વિચાર્યું એક જ પીવું. પછી આપણે ડબલ સુનાનો ઉપર જીકો માવો તડાકેદાર માવો ખાધો. પછી આપણું કામ પૂરું થઈ ગયું હતું ભાઈ. એટલે માલ સામાન આપણે હકેલવાનું શરૂ કરી દીધું. પણ ગાંઠની દીકરી હમાય હલવા ગઈ હતી, પણ બળ કરાવતી નીકળતી નથી. મેં વિચાર્યું કે તને કાઢ્યા વગરનો રહેવાનો નથી બટા. પછી આપણે સુના લોઢું અને મોજું આપણે ધોઈ નાખ્યું, કારણ કે આપણી રોજી રોટી કહેવાય, આપણે એને સાફસૂફ રાખવી આપણે જરૂરી છે. પછી એને ગંગાજળ આપીને આપણે મારો ભાઈ સડી ગયા ધાબામાંથી જો ભાઈ આ રીતે આપણે કામ કરેલું છે. તમને કામ ગમ્યું તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ભાઈ. પછી આવી ગઈ આપણી હાથમાં 3 દિવસની સેલેરી. 3 દિવસની સેલેરી જોઈને હું તો રાજી થઈ ગયો અને ભગવાનનો આભાર માનીને મેં સેલેરી નાખી ગીસામાં. તો આગળ હાલ્યો તો આવેડો ભાળગ્યો તો મને ડેટકા ઘોડે ઠેકડો મારવાનો મન થયો, અને મેં ઓલરેડી ઠેકડો મારી દીધો. પછી પાછો હું તરવા મળ્યો ભાઈ. તો મગજમાં મારો ભાઈ જોન સીના કરી ગયો. જોન સીના ઘોડે આપણે પોઝ આપીને આપણે શરીરની થોડી કદર કરીએ છીએ ભાઈ. પછી માથામાં સોટેલું પાણીને આપણે ઉડાડીને મારો ભાઈ આપણે રસ્તે હાલવાનું શરૂ કરી દીધું, કારણ કે રસ્તે હાલતા આપણા મોઢામાં માવો હોય તો આપણે 2 થી 3 પિસ્કારા માર્યા. તો મારી જેવો તમારી જેવો જો હું તને ફોલો કરું છું. મેં કીધું હા ભાઈ, મેં તું મને ફોલો કરું છું.